બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને। અમારા લોકો અહીંયા 30 તારીખથી આજે 4-5 દિવસથી ધક્કા ખાય છે, કેમ તમને ખબર નથી પડતી? ફરી ડેડિયાપાડાના ધારાસભ્ય છેતરભાઈ વસાવા મામલતદાર ઓફિસે આવીને અવાજ ઉઠાવતા દેખાઈ રહ્યા છે। જી હા મિત્રો, જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ઈ કેવાયસી માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે। ઈ કેવાયસીના સાધનો નથી ચાલતા અને ઈ કેવાયસીની કોઈ સુવિધા પણ નથી। આ રીતના ફરિયાદ મળતાની સાથે છેતરભાઈ વસાવા સેવા સદન પહોંચ્યા હતા। ત્યારે આગળ વડા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ભાઈ કે તમે સાધનો અપાવો અને સુવિધા ચાલુ કરો, કેમ કે આજે આદિવાસી જે વિસ્તારના લોકો છે 2-2 વાગ્યા સુધી અહીંયા બેસી રહે છે, તો છતાં ઈ કેવાયસી થતું નથી। જી હા મિત્રો, ખરેખર મિત્રો કે લોકો માટે આ તો થવું જ જોઈએ કે ઈ કેવાયસી જો સરકારે નવો નિયમ કાઢ્યો હશે એ કરાવવા માટે રેશન કાર્ડ સાથે લિંક કરવા બહુ જરૂરી છે। આને લઈને છેતરભાઈ વસાવા ફરી એકવાર સેવા સદન મામલતદાર સાહેબ સાથે બોલાચાલી કરવા મજબૂર થયા છે। મિત્રો, તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ જે ઘટના છે એ ગઈકાલની ઘટના બની હતી કે છેતરભાઈ વસાવા લોકો માટે આજે અવાજ ઉઠાવતા હોય છે અને સાથે સાથે લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે। તો શું કહેવું છે આને લઈને તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે પણ છેતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો અવશ્ય અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। હું તમારો દોસ્ત શૈલેષ બિન અવારનવારની ઘટના વિડીયો બતાવતો હોય છે આપણી આ ચેનલ પર। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું તરત જ એક સરસ મજાના વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।